કરતી હતી એટલે તમારા દરબાર હોય જે હોય કાંઈ નો ફેર પડી જાય હા જે હોય તમારે ના 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 બાપને બહાર મોકલ ને એટલું બધું હોય બહાર મોકલ ને બહાર નીકળજે તાર બાપને એટલા બધા તાર વિડિયો ઉતારે ને તાર બાપને બહાર મોકલ કાંઈ વાંધો નહીં જાવ હવે જે આ દબંગાયું તમે જોઈ ને એ ચોટીલા તાલુકાના લાખસોકિયા ગામની છે અને ત્યાં અનુસૂચિત જાતિ સમાજના ગોવિંદભાઈ કરીને રહે છે એના ઘરે આ બે લુખેશ ગયા હતા. હા લુખેશ જ કીધા છે કેમ કે હું ઘણીવાર રેકોર્ડિંગો મૂકતો હોઉં છું બધું આ સોશિયલ મીડિયા દ્વારા અને મારી યુટ્યુબ ચેનલ દ્વારા તમે જોતા જશો. હું હંમેશા એ વ્યક્તિનો જ વિરોધ કરું છું, એની માનસિકતાનો જ વિરોધ કરું છું કે જેણે આવા કોઈ કૃત્યો કર્યા હોય. આપણે ક્યારેય કોઈ સમાજનો વિરોધ નથી કર્યો કેમ કે સમાજ એ અરીસો છે એટલે સમાજને ખબર જ હોય કોણ કેવો છે, ક્યાં છે, શું છે. એટલે આવા અમુક લુખેશ હોય ને એ એની હવામાં ફેર્યા કરતા હોય. પણ કહેવાનું એ છે કે ક્યાંક ને ક્યાંક હવે આ ગુજરાત છે ને એ યુપી બનવા તરફ જઈ રહ્યું છે. અવારનવાર પીડિત શોષિત વર્ગ ઉપર અમુક દબંગો, અમુક લુખાઓ હુમલા કરતા હોય, ધમકાવતા હોય, હેરાન કરતા હોય. ક્યાંક ને અમુક ગામડાઓની અંદર અનુસૂચિત જાતિ સમાજના કે બીજા કોઈ પછાત વર્ગના લોકો કે જે ટકનું લાવીને ટકનું ખાતા હોય આવા લોકોના ઘરે આવી અને એને ધમકાવવા. ઘણી જગ્યાએ એવું બને છે કે અમુક દબંગ લોકોએ આ સમાજના લોકોની જમીનો પચાવી પાડી હોય, હાથ બારતાના બિચારાના નામે બોલતા હોય, પણ કબજો તો આ દબંગો પાસે હોય. રોજ ઉઠીને ક્યાંક ને ક્યાંક આવા બનાવો બનતા જ રહી છે. આજે પણ જે આ તમે વિડીયો અત્યારે જોયો એ બે લાળિયા જેને કાયદાનો કોઈ ડર નથી, પોલીસ શું કરી લે અહીંયા બોલાવી લ્યો, બરાબર. એટલે કાયદાનો ડર નથી રહ્યો, સમાજનો ડર નથી રહ્યો, એનો બીજાનો તો ન હોય તો કાંઈ નહીં, એને મા બાપનો એને ડર નથી રહ્યો. એના સમાજની અંદર જ્યારે આ વિડીયો વાયરલ થાય ને એના સમાજના લોકો જોઈ ત્યારે એના વિશે શું વિચારશે કે અમારા સગા સંબંધીઓ કે અમારા સમાજના અમુક ટણપાઓ જે અમારા સમાજને બદનામ કરી રહ્યા છે. એટલે ક્યાંક મારું એ કહેવાનું છે કે આવા અમુક દબંગો ટણપાઓ જે હરેક સમાજની અંદર હોય છે, સમાજે આનો વિરોધ કરવો જોઈએ. એને કહેવું જોઈએ કે તમારી જેવા નાલાયકોના કારણે થઈને અમારે આખા સમાજને સાંભળવું પડે છે, અમારે આગેવાનોને સાંભળવું પડે છે. એટલે તમે તમારી હલકાયું બંધ કરો અને ઘરે બેહો, શાંતિથી કામ ધંધા કરો, મા બાપને હાચવો, બીજી રહેવા દો. પણ ના, એવું નથી થતું. ન થવાના પણ મારા હિસાબે બે કારણો હોઈ શકે. એક કે આ જે લુખાઓ હોય ને એ કોઈનું માનવા તૈયાર ન હોય. કોઈ આગેવાનો જાય તો એનું પણ મોઢું તોડી લેવું કે એનું પણ સ્વમાનને ઠેસ પહોંચે એવા શબ્દો બોલી દેવા, જેથી કરી અને આગેવાનો એનાથી દૂર રહેતા હોય કે ભાઈ આવા નાલાયકની પાસે જવું નહીં, આપણું રાખશે નહીં ને 5 માણસની વચ્ચે આપણને કંઈક બોલી જાય તો એ વસ્તુ યોગ્ય નથી. અને બીજું કારણ એવું હોઈ શકે કે ભલન કરતા કરવા દો.
એટલે આ બે કારણોથી આવું હોઈ શકે. તો આજનો જે આ બનાવ બીનો એ બનાવમાં ફરિયાદ તો દાખલ થઈ ગઈ છે. હમણાં આગેવાનના પણ અને જેના ઘરે આ લોકો ગયા હતા એ ગોવિંદભાઈનો પણ ફોન આવ્યો હતો. અને આપણે તો હંમેશા આપણા આગેવાનોને કે આપણા સમાજના લોકોને કહીએ, જ્યારે આ બનાવનો ફોન આવ્યો એટલે મેં તો મારી ટેવ પ્રમાણે જ કીધું કે ભાઈ તમારે ત્યાંના આગેવાનો મરી ગયા છે કે કેમ. જો કે ત્યાંના આગેવાનોએ પીડિત પરિવારને સપોર્ટ કર્યો અને ફરિયાદ પણ દાખલ થઈ છે અને આ લોકો પકડાઈ ગયા છે. અને તેની સાથે વાત કરતાં એવું પણ જાણવા મળ્યું કે બીજા સમાજના કોઈ લોકો દ્વારા કે કોઈ દબંગો દ્વારા જ્યારે આવું કરવામાં આવે છે ત્યારે એની જાહેરમાં સરભરા થાય છે, તો આની કેમ નહીં? તો ક્યાંક ને ક્યાંક પોલીસ પણ આમાં જવાબદાર છે કે આવા દબંગોને પ્રોત્સાહન મળી રહી છે કે ભાઈ આપણે ગમે તે કરીએ, કોઈને ધમકાવીએ, કોઈને મારીએ, કોઈના વિશે બોલીએ તો આ પોલીસ આપણને કાંઈ કરશે નહીં, છાના ખૂણે બેસાડી અને જામીન આપી અને મોકલી દે. તો પોલીસ તંત્રને પણ મારી કહેવાની ફરજ છે અને કહું છું કે ભાઈ જે યોગ્ય થતું હોય એ કરવું જોઈએ. એકને ગોળ ને એકને ખોળ આ વસ્તુ યોગ્ય નથી. આખો વિડીયો મૂકું છું અને ત્યાં જે આ પીડિત પરિવારના જે ભાઈ હતા એની સાથે વાત થઈ છે એ પણ મૂકું છું, સાંભળો. હાલો, વસંતભાઈ ગોવિંદભાઈ બોલું, સોટીલા તાલુકા લાગસુગિયા ગામથી. બોલો ગોવિંદભાઈ. વિડીયો મોકલો તમારામાં, જોયો? હા, જોઈ લીધો એ તો. હા 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 હા. હવે આવા લુકા તત્વો હેરાન કરે છે, ખોટે ખોટા તમારે મારે ત્યાં ચોટીલામાં આગેવાનો ગુજરી ગયા છે? છે બધા હાજર બેઠા છે. ના, ગુજરી ગયા હોય તો અમે ધક્કો ખાઈ. ના ના, ધક્કો નહીં, ખાલી રાજુભાઈ વાઘેલા ની વાત કરો, આણંદપુર. હા. વસંતભાઈ આપડા લેવલે બધું કામ તો પૂરું કરી દીધું છે. જી. આ તો તમને યાદ કર્યા કે આપણા સમાજના અમરેલીમાં છે અને વાત એમને કરો. આપણે યુટ્યુબ ચેનલ ચાલુ છે તમારી અને સાહેબને ના, એ મારે ચડાવવો હતો એ વિડીયો, પણ એમાં એવું છે કે એ જે વિડીયો આવ્યો ને એમાં કઈક ઓલા ચોટીલાના ન્યૂઝમાં વાળો વિડીયો છે, બરાબર? એટલે મને સાદો વિડીયો મોકલો તો હું એનું ગોઠવી ચડાવીએ. હા હા, સાદો એટલે હિતેશભાઈ વાઘેલા એને જે ઉતારેલો હોય ને એ વિડીયો મોકલો. હા, ઉતારેલો મોકલું, બરોબર? એટલે મેં કીધું વસંતભાઈ ભલે ફરિયાદ કમ્પ્લીટ. ફરિયાદ એન્ટ્રોસિટી એક, પછી ખંડણીનો કેસ, ઘરે આવ્યા હતા, એ બધું કમ્પ્લીટ. ત્યારે એને એરેસ્ટ કર્યા, થોડાક ધોકા માર્યા બજારમાં લઈને. અને અત્યારે હવે પીઆઈ ને કીધું છે કે ચોટીલાની અંદર જેમ બીજી સમાજના સરઘસ કાઢો તો આ કાઠી છે તો એ માણસ જ છે, એનું હોતી સરઘસ કાઢો. ના, એ તો બરાબર છે. તમે એકને ગોળ ને એકને ખોળ જેવું નહીં કરવાનું. જો તમે બીજા કોઈને જાહેરમાં સરભરા કરતા હોય તો આની કરવી પડે. હા, એને પરમ દિવસે કઈ બીજા સમાજના આવ્યો કઈ કૃત્ય કર્યું હતું તો એને સરભરા જાહેરમાં કર્યું, તો પછી આ વ્યક્તિએ તો આવો ગુનો કર્યો છે ને. હા, તો સરભરા કરવી જ જોઈએ ને. એને ખબર પડવી જોઈએ કે ભાઈ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની. આવી રીતે કોઈના ઘરે જઈને ધમકીઓ આપવી યોગ્ય નથી. અને આ ગામડામાં એમનું એક જ મકાન છે, સમજ્યા, લાગસુગિયામાં. નહીં તો એટલે અત્યારે જે ફોન કર્યો એ ભાઈ જ છે. હા, એ ગોવિંદભાઈ બથવાર પોતે જ છે. એટલે હું છે વિડીયો બનાવતો આ નંબર મૂકું ને એમાં. હા હા, ગોવિંદભાઈ સમાજમાંથી ઘણા પછી ફોન આવશે. હા હા, છતાંય મારા લાયક કઈ હોય તો મને યાદ કરો. હા હા. ભલે એટલે મેં કીધું, અમે જ કીધું તું વસંતભાઈ ને યાદ કરો, ભલે દૂર પડ્યા, મદદ આયા એ આપણે સમાજ. મને તો પાછું એવું હોય શું છે કે આવા અમુક જગ્યાએ મેં બહુ આવા અનુભવો કર્યા છે ભાઈ, કે આવી રીતે નાના માણસ હોય ને એ તો તમને ખ્યાલ જ છે, એક આગેવાનો હોય ને એટલે મારે કેવું પડે જીવે છે ગુજરી ગયા. નરેશભાઈ મારું છે, પણ એ તો હા, એટલે આપણે અમુક વ્યક્તિ માટે બધા એવું બોલતા હોય તો અમારે સાંભળવું પડે. અમારે થતી હોય એટલી મહેનત કરીએ અમે. સાહેબ વસંતભાઈ કાંઈ શું છે કે થોડા ભણેલા હોય, ઓછા એડવોકેટ હોય નહીં, બધી માહિતી ન હોય, પણ થોડીક ઓલી જીગર હોય એટલે થોડુંક કરીએ. ના ના, કરવું જ જોઈએ ભાઈ, કેમ નહીં. બરોબર, ભલે હું મૂકું છું. બરાબર છે. હા, જેટલા ઓલો વિડીયો મને સાદો મોકલી દો. હા. દારૂ પી ભાઈ ચાલુ રાખો. અહીંયા છે વિડીયો ચાલુ રાખ.
ચાલુ રાખ કરો એમને ભાઈ તમારે ના ના વિડિયો ચાલુ કરજો ને કરજો સમાધાન ભીખુભાઈની ના એને હારે વાત કરો ને મનસારે બેટા ના ના વિડિયો ચાલુ કરજો કરજો દારૂ પીને આવ્યા એમ તમ કયો તમારે તમ પાદરા કેમ કયો દારૂ પીને આવ્યા અમારે અહીં આવવા તો જ નથી ને નો દવાય ને હાલો વિડિયો ઉતાર લે એમ નહીં ભાઈ તે અમે કઈ તમારું કઈ ખાઈ ગયા તમારું લઈ ગયા તો તમે વાત કરો એટલે ચાલુ રાખો ફોન ચાલુ રાખો વિડિયો ચાલુ છે છોકરા બરોબર માંગો પીને તેમ કુદા આવશે એનું નામ વિડિયો છે માંગો. ઓલા કોની લઈ રહી રમભાઈ. પૂછ્યું શું કીધું એમને તેમ ન્યા હું લાગે એનામ શું કીધું એને તમ પૂછ્યું જે હોય તે એ ક્યાં તે દી એને અમે તુકારો કર્યો હોય તમ પૂછ્યું દુકાનો ન કર્યો થાય ને એટલે તમારે ભાઈ શું ટેન્શન ચાલુ રાખજો ફોન નંબર નો કાપતા ના એને કીધું કઈ આ તો કરી લો વિડિયો રમભાઈ વિડિયો કે છે ને દીકરા ભાઈ તો તમે આમ તેમ કામ મળા એ બાબલુભાઈના ભાઈ રહેવાનું અમાર તો તમારે એવી તો રીતે કા અમારી ઉપર ખોટે ખોટી અરજીઓ કરતી એવી એનું કાઈ નહીં કાશી ને હતી કા તો શું કામ અરજી ભાઈ. કરી રમભાઈ નું ગુગાભાઈ ના ને બાબલુભાઈ ના નામ મુકામ નાખ્યા ભાઈની કોઈ લાગતું કા શું બાબલુભાઈ ને બોલ્યા પોલીસ વાળા તમે આ બેનો છે ઊંડા ન અમે આ બેનો છે ને એટલે અમે નો બોલવી અમે અમારે અમારી અહીં લગ કરવા આવવા નથી થતું ભાઈ તમે બોલાઈ લ્યો તમાર પોલીસ વાળા ચોટીલા વાળા કયા તમાર પોલીસ વાળા અમારો કિલો મારી જાય છે બોલાઈ કોઈ કિલો ન મારે અમારી બહેનો- અમારી હતી ને અમારી બેનું હોય ને એવી જ અમારી બેનું હોય તમ તાર બોલાઈ લો પોલીસ વાળાને તમારે ચોટીલા વાળાને જેમ બોલાવો હોય ને એને બોલાઈ લો તો તમે આમ ભલે હોરી ના પડી જાય બોલાઈ લો તમ તાર પાદરા તમે એમ કહો વિડિયો ઉતારી લ્યો હજી આમ જો એ ગોવિંદભાઈ આમ જો ભાઈ તમે તમારી યારે આ છોકરાના બેનું હતા ને એટલે તમે વિયા ગયા છો બાકી તમે હાજા જાવ નહીં એમને કાઈ તમે નોટો દઈ દો તો ખાતા ન થાય એ ભાઈ ના 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 ભલે ઉતારે નહીં મારી વાત સાંભળો આજ નહીં કાલ આજ ને કાલ ભાઈ ના કોના ફાઇનલ છે તમ તાર વિડિયો ઉતારવો ને ઉતારી લ્યો રોટલા દઈ દેતે અરે રોટલા નથી કે કા જખમરાવા કેસ કરી નાખ્યા પણ એમને તો કા બાબલુભાઈ નું બાબલુભાઈ ને તમને કાઈ કીધું ઘુઘાભાઈએ બાબલુભાઈએ રમભાઈએ તમને બાપલુભાઈ જુવાન છે તો આને કે તું ગઢો થઈ કે માલિકી તમારી નથી ભાઈ ઈ તમારી માલિકી છે આ શું પતો તમે ખોટા તમે રવાય ભાઈ માલિકી તમારી નથી ઈવડી જુનું મકા તમારા ભાઈની કયા માર ભાઈ ઈવડે તમારા ભાઈ કોકનો છે ને ઈ એ અમારું ભાઈ રમભાઈ જે હોય તે અમે વાંધો જીવતા નથી મારી ભીખુભાઈ માયા જનજી ફીરી જા ને તોય તને મારવાનો કાંઈ વાંધો નહીં તમારા રીતે માંડ્યું છે દી થાય છે કાંઈ નહીં તું તમને જ્યાં જ્યાં ઘર જવું હોય ને ઘર જજે. કાંઈ વાંધો નહીં એના આવડા છોકરા એને પાવર કેવડો છે ઈ તમે જોવો અરે બાજુ છે મારે જે કરવું હોય તે કરી ભાઈ સિવાય નહીં કલાક કોઈ પાદરા એમ હજી અહીં ઊભા હામાં ઊભા રહ્યા તા વિડિયો ઉતારવા મેં માંદો હોય છોકરાને મેં તેડી રમાડ્યું છોકરાને તેડી રમાડ્યું મારવું તો હમ ઊભો ને મારવું અને હવે તું આઈથી બહાર નીકળીને દેખાડ લે અસલ તું જેડર પેટનું હોય તો બહાર નીકળ બહાર નીકળ ને છોકરી ઉપર હું કામ વિડિયો ઉતારાવે છે બહાર નીકળ ને નીકળ બહાર નીકળ ને બહાર એકવાર એટલો બધો પક્ષીનો ને બહાર નીકળ ને શું કામ અડાડીને બતાવજો અડાડવા શું કામ જો જજો હું આઈ નહીં આવવાનું છોકરીઓ વિડિયો નો ઉતારે કહી દે કજો લિમિટ માં રે શું દરબાર હોય તેમ ના કરે જે હોય ઈ. એટલે કાંઈ નો ફેર પડી જાય હો હા જે હોય હા તો કેટલા તમારે વ્યૂઝ આવે ના 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 તાર બાપને બહાર મોકલ ની શું કામ એટલું બધું હોય તો બહાર મોકલ ની બહાર આયા છી મોકલ બહાર હાલ. સલાન વ્યા જાવ ના મોકલ બહાર હાલ. ઘરે રાખજો અમાર ઘરે નો આય પગ મૂકવા દે સમજો આયા કૂકવાનો ખોટા ખોટા ઘુઘા ભાઈ ના બાબલુ ભાઈ ના નામ નાખ્યા ખોટે ખોટા નથી નાખ્યા હું ખોટા કોઈ નથી નાખ્યા કા ઘુઘા ભાઈ ને બાબલુ ભાઈ ના કેવા આવ્યા તા રમભાઈ ની કોઈ તો અમાર માલિક હું કોમ આયા તો તો બાજરા કેસ કરી નાખો છો ખોટા કેસ કરવા તું લેવા સીનો ખોટો કેસ ખોટા કેસ જ કર્યા પોલીસ શેના? તારા બાપનું નામ લીધું કોઈ તાર બાપનું નામ તો અમાર માલિક એમ શું કામ આયા? બાબલુ ભાઈ ના કેસ કર્યા અમાર માલિક એમ શું કામ આયા તમે કા તમારી માલિકી છે હા તો તમાર નામે છે જૂનું આ મકાન છે તાર બાપ ક્યાં વ્યો જવાનો હા ઈ જોશું કૈલાસબેન કહી દીજો આ કૈલાસ પૂઈ તમ તાર વાડી વ્યો જાવ
ભાઈ નીકળજે તાર બાપને એટલા બધા તાર વિડિયો ઉતારે ને તાર બાપને બહાર મોકલ કાંઈ વાંધો નહીં જાઓ તમે મોકલજે ને છોડ્યું હામું ન શકો તમને અરે છોડ્યું આમ તો મોકલ ને ભાઈ ઈ રાડું નાખે જવો ને બોલે ઈ નથી સંભળાતું તમને તમને એમ કહો એમ ના આવીને ગોવિંદાન બારો કાઢી લઈને હાથું એમ જીવાય મારી નાખો પછી પુલા કાપી દેવા અમારે કાંઈ વિશ્વાસ કરો અત્યારે કેવું કઈ બેન, તમારા મામા તો વિચાર કરીને બધા ખોવાઈ જવા. એમ નહીં, મફતિયામ ઘૂંટાણા, ક્યાંથી લાવી ગયા? મફતિયામ હાલો ઈ કયો. મફતિયામ ઘૂંટાણા આવું થયું.